નમસ્કાર અને સ્વાગત છે આપનું જીએસટીવીમાં. હું છું સોનલ. હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ એન્જેલિના જોલીએ બ્રેસ્ટ કેન્સરને ટાળવા માટે લીધો છે એક બોલ્ડ સ્ટેપ. તેણે ડબલ માસ્ટેક્ટમી કરાવી છે. એન્જેલિનાની પોઝિટિવ પ્રિવેન્ટિવ સ્પિરિટને ટ્રિબ્યુટ આપતા અમે લઈને આવ્યા છે અમારી ખાસ રજૂઆત બ્રેવ એન્જેલિના. હોલિવૂડની ફેમસ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ બ્રેસ્ટ કેન્સરનો ખતરો ટાળવા માટે પ્રિવેન્ટિવ બ્રેસ્ટ રિમૂવલ સર્જરી કરાવી છે. એન્જેલિનાના આ ખુલાસાથી તેના ચાહકો ચોંકી ગયા છે. એન્જેલિના જોલીની સુંદરતાના અનેક ચાહકો હશે, પણ એન્જેલિનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન્જેલિનાએ કહ્યું છે કે બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાને ટાળવા માટે તેણે ડબલ માસ્ટેક્ટમી સર્જરી કરાવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં એન્જેલિનાએ ખુલાસો કર્યો છે કે તે ખામીયુક્ત BRCA જીન ધરાવે છે, જેના કારણે તેને બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. એન્જેલિનાના જણાવ્યા અનુસાર તેના ડોક્ટરોએ તેને બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો 87% અને ઓવેરિયન કેન્સર થવાનો ખતરો 50% જેટલો અનુમાનિત કર્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તેને આ વિશે ખબર પડી ત્યારે તેણે આ ખતરાને શક્ય તેટલો ટાળવાનો નિર્ણય લીધો અને એટલે જ તેણે ડબલ માસ્ટેક્ટમી કરાવવાનું નક્કી કર્યું. તેણે સૌથી પહેલા પોતાના બ્રેસ્ટની સર્જરી કરાવી, કારણ કે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઓવેરિયન કેન્સર થવા કરતાં વધારે હતું. મોરઓવર, આ સર્જરી વધારે જટિલ પણ છે. 27મી એપ્રિલે એન્જેલિનાની માસ્ટેક્ટમી પ્રોસિજર પૂરી થઈ. આ સારવાર દરમિયાન પણ એન્જેલિના પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સરળતાથી હેન્ડલ કરી શકી હતી. એન્જેલિનાએ કહ્યું છે કે તે પોતાના અનુભવ વિશે એટલા માટે કહી રહી છે જેથી અન્ય સ્ત્રીઓને પણ તેનો ફાયદો થઈ શકે. ઉલ્લેખનીય છે કે એન્જેલિનાની માતા પણ બ્રેસ્ટ કેન્સરનો સામનો કરીને 56 વર્ષની ઉંમરે અવસાન પામી હતી. માસ્ટેક્ટમીમાં બ્રેસ્ટ ટિશ્યુને હટાવી દેવાય છે અને તેની જગ્યાએ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. બ્રેસ્ટ કેન્સર અને ડબલ માસ્ટેક્ટમી સર્જરી વિશે વધારે વાત કરવા મારી સાથે જોડાયા છે અમદાવાદના જાણીતા ડોક્ટર કિન્નર. ડોક્ટર કિન્નર, આપનું સ્વાગત છે અમારા શોમાં. જી ડોક્ટર, અમને જણાવી શકશો કે આ ડબલ માસ્ટેક્ટમી સર્જરી એક્ઝેક્ટલી શું છે અને શું આનાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખરેખર ટળી જાય છે? આઈ થિંક ફર્સ્ટ ઓફ ઓલ કે મીડિયાનો આભાર માનવો જોઈએ કે સેલિબ્રિટી કોઈ પણ ડિસિઝન લે છે એ મીડિયા કવર કરે છે અને એમાંથી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન જનરેટ થાય છે. એન્જેલિના જોલી ઇઝ અ વેરી ફેમસ સેલિબ્રિટી, એમાં કંઈ સવાલ નથી અને એનું ડિસિઝન ઇઝ ગોઈંગ ટુ બી અંડર ધ મીડિયા સ્કેનર. પણ આપણે એક સમજવાની જરૂર છે કે કયા સંદર્ભમાં એને આ ડિસિઝન લીધેલું છે. સી, બાયોલેટરલ મેસ્ટેક્ટોમી પ્રોફેલેક્ટિક બહુ જ મોટું ઓપરેશન છે સ્ત્રીઓ માટે, પણ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એને શું કામ એ કર્યું છે અને એનાથી રિયલી એની કોઈ પણ લાઈફ એફેક્ટ થવાની છે ખરી? પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટમી શોર્ટમાં હું કહું કે બ્રેસ્ટ કાઢી કાઢવામાં આવે છે, એમાં પણ એની સ્કિન બચાવવામાં આવે છે, નિપલ એરિયોલા બચાવવામાં આવે છે અને અંદર ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે, જેનાથી પેશન્ટને, જે કોઈ પણ લેડીને પોતાની ફેમિનિટી વિશે જરા પણ દુઃખ થતું નથી. એ એવી ને એવી જ દેખાતી હોય છે અને એ પોતાની નોર્મલ લાઈફ એન્જોય કરી શકે છે. એટલે પહેલા તો એ કે ભાઈ પ્રોફાઇલિક માસ્ટેક્ટોમી એટલે એટલું ભયંકર ડિસિઝન નથી. સિલેક્ટેડ કેસીસમાં એ લો તો વાંધો નથી. હવે ટોકિંગ ઓફ સિલેક્ટેડ કેસ, તો વોટ ઇઝ ધેટ સિનેરિયો, એ આપણે સમજવાની જરૂર છે કે ભાઈ એન્જેલિનાએ લીધું એટલે જે તમે કીધું ને કે એની મધર, ખાલી એની મધર નહીં, એકચ્યુઅલી ફેમિલી હિસ્ટ્રી ઓફ બ્રેસ્ટ કેન્સર બહુ જ મહત્વનો રોલ ભજવે છે. પણ આમાં એક કેવિયેટ છે કે જેટલા બ્રેસ્ટ કેન્સર કેસીસ થાય છે એમાંથી ખાલી 5 થી 10% પેશન્ટ્સમાં ફેમિલી હિસ્ટ્રી હોય છે. અને ફેમિલી હિસ્ટ્રી એટલે ખાલી કે એક મધર ડોટરને થયું એવું નહીં. આ કેવી ફેમિલી હિસ્ટ્રી કે જેમાં 3 થી 4 લેડીઝને થતું હોય, તો એ કેસીસમાં BRCA1 અને BRCA2 ટેસ્ટ કરવામાં આવે છે. અહીંયા પણ અમદાવાદમાં પણ એ ટેસ્ટ થાય છે અને અમારે એવી રીતે જે લેડીઝ હોય કે જેમાં ફેમિલીમાં 2 થી 3 કેસીસ થયા હોય, તો અમે એનું BRCA1 BRCA2 ટેસ્ટ કરી. BRCA1 એટલે બ્રેસ્ટ કેન્સર એન્ટીજન 1 અને BRCA2 એટલે બ્રેસ્ટ કેન્સર એન્ટીજન 2. આ બે જીન્સ જે છે ને એ સારા જીન્સ છે અને એ કેન્સર થતા પ્રિવેન્ટ કરે છે. એ કઈ પણ જેનેટિક ડેમેજ થાય તો આ જીન્સ જો બરાબર હોય તો એ કેન્સરને થતું અટકાવે છે. પણ આ જ્યારે જીન્સ ડિફેક્ટિવ થાય છે તો ત્યારે એ પેશન્ટમાં કેન્સર થવાનો ચાન્સ વધે છે. હવે જે વધે છે એ 100% નથી હોતું,
એ 50 to 80% વધે છે. જી હા. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ટેક હોમ મેસેજ ફોર ઓલ ધ લેડીઝ ઇઝ કે બધાએ BRCA1 BRCA2 ટેસ્ટ કરવાની જરૂર નથી. જી. ઓનલી લેડીઝ કે જેમાં એટલીસ્ટ 3 કેસીસ ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરના પોઝિટિવ હોય તો એ લોકો ટેસ્ટ કરાવડાવે તો એમાં આ ટેસ્ટ વ્યાજબી છે. જી. અને એમાંથી તમને એનું જો રિઝલ્ટ આવે જી તો હા. પછી તમારે ડિસિઝન લેવાનું છે કે ભાઈ તમારે પ્રોફિલેક્ટિક માસ્ટેક્ટોમી કરાવવી છે કે નહીં. જી. હવે એમાં પણ અગેન કે તમને ખ્યાલ છે આ વી આર ટોકિંગ ઓફ અમેરિકા એન્ડ યુરોપ કે જ્યાં મેમોગ્રાફી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એમ કહી શકાય કે ઓલમોસ્ટ ઓલ લેડીઝ નો અબાઉટ ઇટ અને બધા લોકો એ કરાય છે. ઇન્ડિયામાં આપણે તો સૌથી પહેલા તો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન સમજાવવાનું છે લેડીઝને, મેમોગ્રાફીનું મહત્વ સમજાવવાનું છે. જી. અને જો નિયમિત રીતે મેમોગ્રાફી કરવામાં આવે જી તો હા. બ્રેસ્ટ કેન્સર અર્લી સ્ટેજમાં પકડાતું જ હોય છે. હવે પહેલા તો આપણે આ મેસેજ સ્પ્રેડ કરવાનો છે કે ભાઈ તમે રેગ્યુલર મેમોગ્રાફી કરાવડાવો. જી બિલકુલ. એવો ક્લાસ છે કે જે એકદમ વેલ વર્સ છે, ના ભાઈ મારે ટેન્શન નથી જોતું, મને એનો સ્ટ્રેસ નથી જોતું, પણ નહીં, એનામાં આ ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી હોતી. જસ્ટ તમારી પાસે ઓકે ભાઈ પૈસા છે, ફેસિલિટીઝ છે, ટેસ્ટ કરાવડાવો ફાઇન, પણ આ ટેસ્ટના પોઝિટિવ જે છે પણ નેગેટિવ જે છે જી. એમાંથી જે ફિયર અને શક જે તમારા મગજમાં ઘૂસે છે ને એમાં કેટલા એવા લેડીઝ ગાંડા થઈ જાય છે. જી ડોક્ટર, આપને અહીંયા રોકવા માંગીશ અને પૂછવા માંગીશ કે જે આપે બતાવ્યું કે અમુક લોકો જે સહપરિવાર હોય છે કે જેઓ આ મેમોગ્રાફીનો ટેસ્ટ રેગ્યુલરલી કરાવી શકે છે, Right. પણ જે સ્ત્રીઓ ન કરાવી શકે, જે ગરીબ પરિવારમાંથી આવતી હોય, એમના માટે આપ શું સજેસ્ટ કરશો કે તેઓ જાતે સેલ્ફ એક્ઝામિનેશનમાં આપ એક જે પગલા હોય છે એ આપ જણાવી શકશો મારા દર્શકોને? નહીં, એક્ઝેક્ટલી. એટલે સૌથી પહેલા તો છે ને દરેક સ્ત્રી પોતાના સ્તન વિશે જાણકાર તો હોય જ છે, પણ જી. આપણું કામ એ છે થ્રુ ધ મીડિયા કે એને સિસ્ટમેટિકલી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એમને સમજાવીએ કે ભાઈ સિસ્ટમેટિકલી દરેક લેડી પોતાના બ્રેસ્ટને ચેક તો કરતા જ હોય છે, પણ આમાં એક જ વસ્તુ યાદ રાખવાનો છે કે ડ્યુરિંગ મેન્સ્ટ્રુઅલ પીરિયડ તો ભાઈ જે લેડી જે છે એને પોસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે કે માસિક પત્યા પછી એનો સ્તન ચેક કરવાનો, કે માસિક વખતે અથવા તો માસિક પહેલા બ્રેસ્ટમાં ઘણા બધા ચેન્જીસ થાય છે, જેના હિસાબે બ્રેસ્ટમાં બધું આખું ગાંઠ જેવું લાગતું હોય છે. એટલે એ નહીં, એટલે માસિક પત્યા પછી એને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું. દર મહિને એને સિસ્ટમેટિકલી બ્રેસ્ટ એક્ઝામિન કરતું રહે. પણ એમાં જો જરા કે ડાઉટ લાગે તો તરત જ ડોક્ટર પાસે પહોંચી શકે છે. આમાં કોઈ જ ખર્ચો નથી. સેકન્ડ સ્ટેપ છે મેમોગ્રાફી. તો મેમોગ્રાફીના સેન્ટર્સ આપણે ઓલરેડી ઘણા બધા છે, પણ હજી વધારવાની જરૂર છે. અને મેમોગ્રાફીના સેન્ટર્સ આપણે એટલા બધા કરવાની જરૂર છે કે એમાં જે ફિયર જે છે ને મેમોગ્રાફી સાથેનો એ ફિયર જ જતો રહે. બધાને ડર લાગે છે. અને લેડીઝ મલ્ટીટાસ્કર્સ હોય છે, એ મધરે છે, સિસ્ટરે છે, ડોટરે છે, વાઇફ છે, એને પોતે હવે વર્ક કરે છે, એટલે એને પોતાના માટે ટાઈમ જ નથી હોતો. અને સ્વાભાવિક રીતે શું કરે કે મેમોગ્રાફી કોઈને બહુ ગમતું નથી હોતું, અને સાથે બ્રેસ્ટ કેન્સરનો ફિયર હોય છે, એટલે મોટા ભાગની લેડીઝ તો છે ને એ મેમોગ્રાફી ટાળતી જ હોય છે. તો હવે એ જમાનો વી હેવ ટુ સ્ટોપ કે મેમોગ્રાફી કમ્પલસરી જ કરવું જોઈએ, અને મેમોગ્રાફી જરૂરી છે જ, એમાં કોઈ શક જ નથી. અને જો મેમોગ્રાફી તમે નિયમિત કરો, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન નિયમિત કરો, તો યુ કેન કેચ બ્રેસ્ટ કેન્સર ઇન સ્ટેજ 1 અર્લી. હવે સ્ટેજ 1માં એ લોકો અર્લી સ્ટેજ 1 કે છે, એમાં તમે જો પકડી પાડો કેન્સરને તો યુ નોટ ટુ વરી. તો તમારે મોર દેન 95% એ લેડીઝને બ્રેસ્ટ કેન્સરમાંથી ક્યોર થવાનો છે. તો પછી આજે પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમી જે છે એ રિયલી કઈ એ જે વસ્તુ છે ને, સાચું કહું, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ અમેરિકાઝ એન્ડ યુરોપ્સ. એ ત્યાંનો આખો માહોલ જ અલગ છે, અહીંયાનો માહોલ અલગ છે. જી બીજું- ડોક્ટર, આપને અહીંયા રોકવા માંગીશ અને અમે લઈશું એક નાનકડો બ્રેક, પણ બ્રેક પછી મુદ્દો આપણે ડિસ્કસ કરીશું કે આવા કેસીસમાં જે સ્ત્રીઓ હોય છે તેમના પાર્ટનર, લાઈફ પાર્ટનર તેમને કઈ રીતે સહારો આપી શકે છે. આ મુદ્દે વધારે વાત કરીશું, પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે. गुदगुदाती ठंड नया दिन लाए, सुबह का अखबार वही मिली चाय, सपने बटोरते हम दूर चले आए, घर बुलाए हंसी वही मिली। वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद.
વેલકમ બેક મિત્રો. તો આપણે વાત કરી રહ્યા હતા હોલિવૂડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ પ્રિવેન્ટિવ બ્રેસ્ટ રિમૂવલ સર્જરી કરાવી તેના વિશે. તેના આ ઇમ્પોર્ટન્ટ ડિસિઝનની વાત તેણે માત્ર ને માત્ર તેના પાર્ટનર બ્રાડને જ જણાવી હતી. ચાલો જોઈએ. જ્યાં એક તરફ અમુક લોકો એન્જેલિનાના પ્રિવેન્ટિવ ડબલ માસ્ટેક્ટમીના ડિસિઝનને ખોટો ગણાવી રહ્યા છે, ત્યારે એન્જેલિનાનો ફિયાન્સ બ્રાડ તેની 8 વર્ષ જૂની ગર્લફ્રેન્ડના આ નિર્ણયને હિરોઇક ગણાવી રહ્યો છે. બ્રાડે લંડનના ઇવનિંગ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મેં એન્જેલિનાના નિર્ણયને સૌથી પહેલા જાણ્યો હતો અને ત્યારે મને તેના અને તેના જેવી અન્ય સ્ત્રીઓનો આ નિર્ણય બિલકુલ હિરોઇક લાગ્યો હતો. બ્રાડે આગળ ઉમેર્યું હતું કે હું બસ એટલી ઈચ્છા રાખું છું કે એન્જેલિના મારી અને અમારા બાળકો સાથે હેલ્ધી અને હેપી લાઈફ જીવે. આ મારા પરિવાર માટે ખુશીનો દિવસ છે. તો આ તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે હવે એન્જેલિના જલ્દીથી જ બ્રાડ સાથે લગ્ન કરવા માંગે છે. એન્જેલિના અને બ્રાડ લગભગ છેલ્લા 8 વર્ષથી સાથે છે. તેમના 2 બાયોલોજીકલ બાળકો છે, તો સાથે જ તેમણે 4 બાળકોને દત્તક લીધા છે. આમ તેઓ અત્યારે 6 બાળકોના માતા પિતા છે. બ્રાન્જેલિના તરીકે ઓળખાતા હોલિવૂડના સ્ટાર કપલના બાળકોની ઈચ્છા છે કે તેમના મમ્મી ડેડી હવે જલ્દીથી જ લગ્નના બંધનમાં બંધાઈ જાય. ડબલ માસ્ટેક્ટમી કરાવ્યા બાદ એન્જેલિનાએ પોતાના ફિયાન્સ બ્રાડનો આભાર માનતા કહ્યું હતું કે તે ઘણો કેરિંગ, લવિંગ અને સપોર્ટિવ છે. એન્જેલિનાએ આ સર્જરી કરાવવા માટે 3 મહિનાનો સમય લીધો હતો. આ દરમિયાન તેણે ઘણી ફિલ્મો રિજેક્ટ કરી. તેણે પોતાની સુપરહિટ ફિલ્મ સોલ્ટની સિક્વલને પણ નકારી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આપણી સાથે ફરીથી જોડાયા છે ડોક્ટર કિન્નર. ડોક્ટર, હું આપને પૂછવા માંગીશ કે આવા કેસીસમાં મહિલાઓ શારીરિક કરતા માનસિક રીતે વધુ હતાશ થઈ જતી હોય છે. જેમ તમે જણાવ્યું કે મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં પણ તેમને એક ડર લાગતો હોય છે. તેવામાં તેમના સ્પાઉસ કે લાઈફ પાર્ટનરનો શું રોલ હોઈ શકે છે? ના, આ રોગ એવો છે અને રોગ પહેલા ખાલી મેમોગ્રાફી જેવું ટેસ્ટ માટે પણ છે ને લેડીઝ ગભરાતા હોય છે. એટલે આપણે ત્યાં કે કોઈ પણ જગ્યાએ સપોર્ટ તો જરૂર છે, સપોર્ટ સિસ્ટમ. આપણે ત્યાં વી આર બ્લેસ કે આપણે વી હેવ ગોટ અ વેરી સ્ટ્રોંગ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે આપણી પાસે ફેમિલી સપોર્ટ, અને કોઈ પણ સ્ત્રી છે એના માટે એનો ફેમિલી જે છે કૌટુંબિક સપોર્ટ બહુ જરૂરી છે. હવે આપણે તો જોલીની વાત કરીએ છીએ, પણ અમારી પાસે પેશન્ટ્સ એવી પણ છે 21 વર્ષ 23 વર્ષ જેના મેરેજ પણ ના થયા હોય અને અનફોર્ચ્યુનેટલી એમાં બ્રેસ્ટ કેન્સર થયું હોય તો એમાં એનો પેરેન્ટ્સ છે, એના સિસ્ટર છે કે એની બેન ભાઈ કોઈ પણ હોય, એના સપોર્ટ મને મળે તો એને બહુ જ જરૂરી અને બહુ જ હેલ્પફુલ સાબિત થાય છે. મેરેજ પછી તો ડેફિનેટલી કે પછી એનો પાર્ટનર છે કે ગમે તે કે કોઈનો પણ સપોર્ટ માટે સ્ત્રી જંગતી જ હોય છે. અને આમાં આ એટલું સેન્સિટિવ ઇસ્યુ છે કે એમાં સપોર્ટ વગર એ ચાલતું નથી હોતું. પણ અમે અનફોર્ચ્યુનેટલી એવા કેસીસ જોઈએ છે કેટલીક વાર કે જ્યારે એન્ગેજમેન્ટ થયું હોય અને ત્યારે એ લોકો પ્રોમિસ કરે કે છોકરો કે ના ભાઈ હું તને સપોર્ટ કરીશ, તો પછી કૌટુંબિક પેલો આવતું હોય છે કે છોકરાના મા બાપ ના પાડે કે ના ભાઈ હવે આપણે આ એન્ગેજમેન્ટ તોડી કાઢો. ત્યારે એ સ્ત્રીને ગજબ આઘાત લાગે છે અને એમાં ઘણા બીજા બધા પ્રોબ્લેમ્સ થાય છે. એટલે 100% સપોર્ટ બહુ જ મહત્વનો છે. કોઈ પણ સપોર્ટ, પાર્ટનરનો સપોર્ટ હોય, પેરેન્ટ્સનો સપોર્ટ હોય કે સિબ્લિંગ્સ એટલે ભાઈ બહેનનો સપોર્ટ હોય કે બાળકોનો સપોર્ટ હોય, પણ સપોર્ટ બહુ જ જરૂરી હોય છે. જી ડોક્ટર, આપને પૂછવા માંગીશ કે આવી સર્જરી કરાવ્યા બાદ દંપતીના વૈવાહિક જીવનમાં કોઈ અસર પડી શકે ખરો? કોઈ જ પ્રોબ્લેમ નહીં. અને એ જ અગેન કે તમે સમજો એન્જેલિના જોલી અને બ્રેડ પિટ એ લોકો ગજબ જ હોટ કપલ છે અને આ માસ્ટેક્ટોમી કરાવેલી છે પણ એનામાં ઇમ્પ્લાન્ટ્સ મૂકેલા છે અને આજકાલ ઇમ્પ્લાન્ટ એટલા સરસ આવે છે કે લેડીને પણ એની ખોટ ખબર પડતી નથી અને એનો પાર્ટનર છે એને પણ કંઈ વાંધો નથી આવતો હતો અને તે કેન હેવ અ નોર્મલ લાઈફ. એટલે એમાં જરાય જ વાંધો આવતો હોતો નથી. પ્લસ આમાં એ લોકોને કંઈ કિમોથેરાપી કે રેડિયોથેરાપી કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી હોતી. એટલે જાણે કે જે નોર્મલી લેડીઝ જે ઇમ્પ્લાન્ટ નખાવતી હોય છે એ જ પ્રમાણે છે, ખાલી કે નોર્મલ બ્રેસ્ટ ટિશ્યુ કાઢેલો છે અને એના બદલે એમાં ઇમ્પ્લાન્ટ મૂકેલા છે. એટલે એમાં એમની ફિઝિકલ લાઈફ ઇન્ટિમસીમાં કશો જ ફરક કે કશો જ લોસ થવાનો નથી. જી ડોક્ટર કિન્નર, આપની સાથે આગળ પણ વાત કરીશું. અત્યારે વાત કરીએ એન્જેલિના અને તેની માતાની. એન્જેલિનાએ જે ખતરો ટાળવા માટે આ સર્જરી કરાવી તે જ બીમારીને કારણે તેની માતાનું અવસાન થયું. લગભગ 6 વર્ષ સુધી એન્જેલિનાની માતાએ બ્રેસ્ટ કેન્સરનો સામનો કર્યો અને આખરે 2007માં તેમનું અવસાન થયું. આ વાતનો એન્જેલિનાને ઊંડો આઘાત લાગ્યો હતો. એન્જેલિનાની માતા મર્શલાઇન બર્ટ્રેન્ડ પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર હતી. આખરે 56 વર્ષની વયે 2007માં બર્ટ્રેન્ડનું અવસાન થયું.
જ્યારે એન્જેલિનાને ખબર પડી કે તેને પણ તેની માતા જેવી સમસ્યા નડી શકે છે, ત્યારે તેણે પોતાના બાળકો માટે થઈને પોતાના બ્રેસ્ટ રિમૂવ કરાવવાનો નિર્ણય લીધો. હજી તો તેમનો પરિવાર મર્શલાઇનના અવસાનના ગમમાંથી બહાર જ આવ્યો હતો. તેવામાં એન્જેલિનાએ આ ચોંકાવનારો ખુલાસો કર્યો. એન્જેલિના BRCA1 નામના જીન ધરાવે છે, જેના કારણે તેને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ 87% જેટલું અને ઓવારિયન કેન્સર થવાનું જોખમ 50% જેટલું વધી ગયું હતું. આ જેનેટિક ખામી છે, તેના કારણે જ તેની માતાનું પણ અવસાન થયું હતું. પોતાની માતાને 6 વર્ષ સુધી કેન્સરનો નિષ્ફળ સામનો કરતી જોયા બાદ એન્જેલિનાએ વોલન્ટરીલી પોતાના બ્રેસ્ટ રિમૂવ કરાવવાનો નિર્ણય લીધો. પોતાની માતાના મોત બાદ એન્જેલિના ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી અને બ્રાડ સાથેના સંબંધો પણ લગભગ પૂરા થવાના આરે હતા. જોકે હવે એન્જેલિના ઓવેરિયન કેન્સરને ટાળવા માટે હિસ્ટેરેક્ટોમી અને ઓફોરેક્ટોમી કરાવશે. જોકે આટલો કપરો નિર્ણય લીધા બાદ અને તેનો અમલ કર્યા પછી પણ એન્જેલિનાની સ્પિરિટ પોઝિટિવ છે. તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે, કારણ કે તે પોતાના જેવી જ મહિલાઓને જાગૃત કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ડોક્ટર કિન્નર, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે આ ફોલ્ટી જીન છે BRCA1 અને BRCA2 એ વારસાગત હોય છે અને શું તેઓ પેઢી દર પેઢી સક્રિય રહે છે કે શું? હા, એટલે અગેન મેં શરૂઆતમાં જણાવ્યું કે દરેકમાં આ BRCA1 અને BRCA2 એટલે કે બ્રેસ્ટ કેન્સર એન્ટીજન જીન 1 અને જીન 2 એ હોય જ છે. પણ જે લેડીઝના ફેમિલી હિસ્ટ્રી બ્રેસ્ટ કેન્સરની હોય છે, એટલે કે 2 કે 3 કેસીસ થયા હોય, તો એ લોકોમાં તમે આ ટેસ્ટ કરાવડાવો તો એ ટેસ્ટ બરાબર થાય છે. અને અચ્છા, એમાં પણ બધામાં આ જીન પોઝિટિવ નથી આવતો. હવે તમે વિચાર કરો કે 100 કેસીસ બ્રેસ્ટ કેન્સરમાંથી 5 થી 10 પેશન્ટ્સમાં જ આ ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય છે અને એમાંથી પણ લગભગ 60 થી 70%માં આ BRCA1 BRCA2 પોઝિટિવ હોય છે. એટલે તમે સમજી શકો છો કે આનું ઇન્સિડન્સ ઓવરઓલ સમાજમાં આપણે જોઈએ તો ઘણું ઓછું છે. એટલે આ BRCA1 BRCA2 ટેસ્ટિંગ જે છે એ એકદમ જ સિલેક્ટેડ સિચ્યુએશન્સમાં કરાવવાની જરૂર છે. It is not for all women with breast cancer. Again, I would like to stress this. કે બધી જ લેડીઝ ને તો શું થશે, હવે અત્યારે ખબર મીડિયામાં આવ્યું, બધા જ કહેશે કે ભાઈ BRCA1 BRCA2 ટેસ્ટ કરો. ઇટ ઇઝ અ એક્સપેન્સિવ ટેસ્ટ અને કોસ્ટ આમાં ઇમ્પોર્ટન્ટ નથી, કે જો જીવન બચતું હોય તો કોસ્ટ વર્થ જ છે, પણ એ બધામાં જસ્ટિફાયેબલ નથી. એટલે ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, તમે આ ટેસ્ટ કરાવડાવો અને એમાં જો એ ટેસ્ટ પોઝિટિવ આવે તો ત્યારે ડિસિઝન લેવાનું થશે 2 વસ્તુ. એક કે તમે ભાઈ જે ફોલોઅપ કરો છો એનાથી વધારે સ્ટ્રિક્ટ ફોલોઅપ કરો અને પછી જ્યારે કેન્સર આવે, અર્લી સ્ટેજમાં આવે છે, તો તમે એને ફાઇટ કરો અને ટ્રીટમેન્ટ લો અને એમાં 95% સર્વાઈવલ છે. એ લેવું છે કે પછી તમારે આખું બ્રેસ્ટ જ કઢાવી દેવું છે અને માસ્ટેક્ટોમી કરો ને તમારે ઇમ્પ્લાન્ટ મૂકવો છે. સપોઝ મોટી ઉંમરના હોય તો એમ કે ભાઈ મારે ખાલી બ્રેસ્ટ કઢાવી દો ને, કે મારે હવે કઈ મોં નથી જોતો, મારે ઇમ્પ્લાન્ટ નથી જોતો, તો ભાઈ એનો કઈ અર્થ નથી રહેતો. એટલે અગેન આ જે ટેસ્ટિંગ છે કોશિયસલી લેવાનું છે. એના ઇન્ડિકેશન છે, ફિક્સ ઇન્ડિકેશન છે અને એમાં પણ એવું છે, જો યંગ એજમાં આ કેન્સર વધારે જોવામાં આવે અને ફેમિલીમાં રન થતું હોય તો. બીજું કે ખાલી બ્રેસ્ટ કેન્સર નહીં, એમાં ઓવરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, કોલોન કેન્સર અને થાઇરોઇડ કેન્સર આખું ફેમિલી હોય છે. એટલે એવું થાય કે કઝિન્સમાં કોઈકને થાઇરોઇડ કેન્સર થયો હોય, કોઈને કોલોન એટલે કે મોટા આંતરડાનું કેન્સર થયું હોય, કોઈને ઓવરિયન કેન્સર થયો અને 2 જણાને બ્રેસ્ટ કેન્સર થયો. 100% એ આખા ફેમિલીની જે બધી લેડીઝ છે એ લોકોએ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એમાં આ ટેસ્ટ તમારે કરાવવાની 100% જરૂર છે અને પછી કાઉન્સેલિંગનો ઉપયોગ થશે કે ઓકે તમારા લાઈફમાં શું છે, તમારા લાઈફમાં એક્સપેક્ટેશન શું છે, તમારે કઈ રીતે લાઈફ જીવવી છે, તમારા રીતે બ્રેસ્ટ કઢાવી અને ઇમ્પ્લાન્ટ્સ મુકાવડાવીને કરવું છે કે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવી અને ટ્રીટમેન્ટ લેવી છે. અચ્છા, 87% થાય છે બરાબર, પછી 87% અને બીજું કે BRCA1 BRCA2 ઇઝ મોર ઓફ અ પ્રોબ્લેમ ઓફ ધ વેસ્ટ. ત્યાંના જે જ્યુઝ જે છે અને આપણે અમેરિકન્સ ને યુરોપિયન્સમાં અને એસ્કેનાઝી જ્યુઝમાં વધારે જોવા મળે છે. એશિયન્સ અને આફ્રિકન્સમાં ધીસ ઇઝ લેસ કોમન. જી ડોક્ટર, આના વિશે આપણે વધારે વાત કરીશું કે બ્રેસ્ટ કેન્સર થવાના મુખ્ય કારણો શું હોઈ શકે, તેના લક્ષણો શું હોઈ શકે છે, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
Experience the richness of nuts and the smoothness of cream. Vajilal Gourmet, heavenly pleasure. વેલકમ બેક મિત્રો. એન્જેલિનાએ પોતાની બ્રેસ્ટ સર્જરીની વાત પોતાના જ પિતા જ્હોન વોઇટથી છુપાવી હતી. તેમને એન્જેલિનાનો આ ખુલાસો ઓનલાઈન સમાચાર દ્વારા ખબર પડી, જે તેમના માટે પણ ચોંકાવનારો હતો. એન્જેલિનાએ કરેલો પ્રિવેન્ટિવ ડબલ માસ્ટેક્ટોમીનો ખુલાસો એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં ચોંકાવનારો છે. એન્જેલિનાએ સોમવારના ન્યૂયોર્ક ટાઈમ્સમાં માય મેડિકલ ચોઇસ નામના આર્ટિકલમાં આ ખુલાસો કર્યો છે. જેમ આખી દુનિયા માટે આ વાત ચોંકાવનારી હતી, તેવી જ રીતે એન્જેલિનાના પિતા જ્હોન વોઇટ માટે પણ આ આર્ટિકલ ચોંકાવનારો હતો. કારણ કે એન્જેલિનાના પિતા તેને આ ખુલાસાના એક દિવસ પહેલા જ મળ્યા હતા, પણ ત્યારે એન્જેલિનાએ આવી કોઈ જ વાત તેમને નહોતી કહી. જ્હોનને આ વાત ઓનલાઈન સમાચાર દ્વારા ખબર પડી. આ ખુલાસાથી જ્હોન દુઃખી તો થયા, પણ સાથે સાથે તેઓ પોતાની દીકરીના બ્રેવ ડિસિઝનથી ઘણા ખુશ પણ છે. તેમણે એન્જેલિનાને એક્સ્ટ્રાઓર્ડિનરી ગણાવી છે. એન્જેલિનાને જ્યારે ખબર પડી કે તે BRCA1 નામના ફોલ્ટી જીન ધરાવે છે, જેના કારણે તેને બ્રેસ્ટ કેન્સર થવાની 87% શક્યતા છે, ત્યારે તેણે પોતાના બ્રેસ્ટ રિમૂવ કરાવવાનો નિર્ણય લીધો. એન્જેલિના ફેબ્રુઆરી મહિનાથી આ સારવાર લઈ રહી હતી, પણ તેણે આ વાત માત્ર બ્રાડને જ જણાવી હતી. જોકે 74 વર્ષીય જ્હોને કહ્યું છે કે તેઓ એન્જેલિનાના પોતાનાથી આ વાત છુપાવવાના નિર્ણયને બરાબર રીતે સમજે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં જ્હોને એન્જેલિના પર સિરિયસ મેન્ટલ પ્રોબ્લેમ હોવાનો દાવો કર્યો હતો. તો એન્જેલિનાએ પણ પોતાના પિતા પર આક્ષેપ કર્યો હતો કે તેઓ તેની માતાની પીઠ પાછળ અન્ય સ્ત્રી સાથે સંબંધો ધરાવે છે. આ પછીથી તેમની વચ્ચે દરાર પડી ગઈ હતી. જોકે પાછળથી એન્જેલિનાના બોયફ્રેન્ડ બ્રાડ પીટે જ બંનેની સુલેહ કરાવી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. ડોક્ટર કિન્નર, હું આપને પૂછવા માંગીશ કે તમે જણાવ્યું કે યુએસ સ્ત્રીઓમાં આ રોગ વધારે જોવા મળે છે, પણ જો એશિયન સ્ત્રીઓમાં હોય તો તેના પ્રાથમિક લક્ષણો કયા કયા હોઈ શકે છે? બસ આઈ થિંક આ સૌથી વધારે મહત્વનો ટોપિક છે આપણા માટે, કે લેડીઝે સમજવાની જરૂર છે કે બ્રેસ્ટ કેન્સર કોઈ પણ ઉંમરે થઈ શકે છે. યુઝ્યુઅલી 40 વર્ષથી ઉપરની લેડીઝમાં વધારે ચાન્સીસ હોય છે, પણ 21, 22, 23, 16, 18 વર્ષે પણ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. હવે રિયલી એક જ કારણ પૂછો તો મને ખબર નથી, પણ લેડીઝને જિંદગીમાં જે હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, કે પહેલા મેન્સીસ હોય નહીં, પછી મેન્સીસ ચાલુ થાય, પછી પ્રેગ્નન્સી અને લેક્ટેશન વખતે ચેન્જીસ આવે અને પછી મેનોપોઝ, તો આ દરમિયાનમાં જે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એની જે ઉથલપાથલ થાય છે, એમાં કંઈક ક્યાંક ટ્રિગર મિકેનિઝમ લાગી જાય છે અને એમાંથી છેવટે બ્રેસ્ટ કેન્સર થાય છે. હવે શું કારણે થાય છે આપણે 2 મિનિટ પછી જોઈશું, પણ પહેલા મારે એ જણાવવાનું છે કે નંબર 1, કોઈને પણ થઈ શકે છે, એટલે કે બધા સાવચેતીની જરૂર છે. નંબર 2, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, નો યોર બ્રેસ્ટ, એને રેગ્યુલર નિયમિત રીતે સિસ્ટમેટિકલી તમે ચેક કરતા રહેશો તો તમને જરા પણ ડાઉટ લાગે તો તમે ડોક્ટરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર 3, રેગ્યુલર મેમોગ્રાફી, 40 વર્ષની ઉપરની લેડીઝે દર વર્ષે મેમોગ્રાફી અચૂક કરાવવાની જરૂર રહે છે, અને એમાં જો કંઈ પણ ડાઉટ થાય તો એ પ્રમાણે આગળ ડિસિઝન લેવાનો રહે છે. નંબર 4, યાદ રાખવાનો છે, પેઇનલેસ લમ્પ
બ્રેસ્ટ કેન્સરની જે આગવી લાક્ષણિકતા છે એ કે એક એવી ગાંઠ કે જે એમને એમ પડી હોય છે, કોઈ તકલીફ નથી આપતી, તો લેડીઝ એમ થાય કે હવે આ તકલીફ નથી આપતી તો એની પાછળ શું ધ્યાન આપવાનું. જી. અને એ લોકો યુઝ્યુઅલી અને બ્રેસ્ટમાં પેઇનફુલ લમ્સ ખાસા કોમન હોય છે જી, જે બિલકુલ. પીરિયડ્સ રિલેટેડ. એના માટે એ લોકો અમારી પાસે આવે. પછી પેઇનલેસ લમ્પ હોય ને કે હવે મને હેરાન નથી કરતું, હું આટલું કામ પતાવીને આટલું આ પતાવીને પછી જ જઈશ, જી. અને એમાં પછી લમ્પ એ ગાંઠ વધતી જાય છે જી, અને એ લોકો પછી એડવાન્સ સ્ટેજમાં આવે છે. એટલે પેઇનલેસ લમ્પ જે દુઃખ ના આપતી હોય, જે જરાય દર્દ ના કરતી હોય, પેઇન ના કરતી હોય, એવી ગાંઠ પ્રત્યે વધારે સાવધાની રાખવાની જરૂર છે. જી. અને આટલી જ વસ્તુ ધ્યાન રાખે ને તો આપણો પ્રોબ્લેમ સોલ્વ છે. પછી નેક્સ્ટ કે દરેક કેન્સરમાં આખું બ્રેસ્ટ કાઢવાની જરૂર નથી હોતી. જી. હવે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી અમે મોટા ભાગની લેડીઝમાં કરીએ છીએ, પણ એના ક્રાઇટેરિયાઝ હોય છે કે ગાંઠ કેટલી મોટી છે કમ્પેર ટુ ધ સાઇઝ ઓફ ધ બ્રેસ્ટ, એનું લોકેશન ક્યાં છે, નિપલ એરિયોલાથી જેટલું દૂર હોય તો બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી સરસ રીતે થઈ શકે છે. જી. એના પછી એ તમારે કેટલું છાતીનું પોર્શન કાઢવું પડે છે તો એ પ્રમાણે આપણે પ્લાસ્ટિક સર્જરી કરી શકાય કે નહીં એ ડિસિઝન હોય છે. પ્લાસ્ટિક સર્જરીમાં અમે પાછળથી એક ફ્લેપ લઈને અહીંયા મૂકી દઈએ જી. તો કોઈને ખબર નથી પડતી કે ભાઈ આને બ્રેસ્ટ કેન્સર સર્જરી કરેલી છે. જી બિલકુલ. પ્લસ ઇમ્પ્લાન્ટ મૂકી શકાય છે જેથી બ્રેસ્ટનો શેપ જે છે સચવાઈ રહે છે. એટલે એન્જેલિના જોલી જે છે એને ભલે મીડિયામાં એને ઘટસ્ફોટ કર્યો છે, પણ તમને ખ્યાલ પણ નહીં આવે કે એને બાયલેટરલ માસ્ટેક્ટોમી કરેલી છે. જી. એનો શેપ, ફોર્મ બધું એવું ને એવું જ રહેશે. જી, એના પછીના પિક્ચરોમાં એક્ટ કરશે, કોઈને ખબર જ નહીં પડે કે આ બધું આર્ટિફિશિયલ છે. જી. એટલે કહેવાનો મતલબ કે આઈ થિંક પેનિક બટન દબાવવાની જરૂર નથી. તમે આવી રીતે કરો તો આરામથી તમે એની ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો. અને બ્રેસ્ટ કેન્સર અત્યારનું વન ઓફ ધ મોસ્ટ પેશન્ટ ફ્રેન્ડલી કેન્સર કહેવાય છે. જી, હા, બિલકુલ. નામ ભયંકર છે અને એમાં પણ આજની તારીખે પણ હજી લેડીઝ અનફોર્ચ્યુનેટલી વી લૂઝ પેશન્ટ્સ. પણ છતાંય આ ડિસિઝન જે છે ને એને આપણે ડાયરેક્ટલી આપણા સેટઅપમાં એક્સ્ટ્રાપોલેટ કરવાની જરૂર નથી. એના જી, માટે ડોક્ટર, again સમયના અભાવે આપણે અહીં જ Sure. રોકાઈશું, પણ આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક Sure. મિત્રોને આટલી જરૂરી મહત્વની જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you. એન્જેલિનાની પોઝિટિવ પ્રિવેન્ટિવ સ્પિરિટને બિરદાવતા અમે પણ મહિલાઓને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવીએ છીએ. અમારી ખાસ રજૂઆતમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો GSTV.